જય જવાન જય કિસાન. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, સાયન્ટિસ્ટનો છોકરો સાયન્ટિસ્ટ બને, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર બને, પ્રોફેસરનો છોકરો પ્રોફેસર બને, કલાકારનો છોકરો કલાકાર બને, ખેડૂતનો છોકરો એટલીસ્ટ એગ્રીકલ્ચર એન્જિનિયર કે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એટલો તો બનવો જ જોઈએ ને. નથી બનતો. કેમ? એવું તો નથી કે ખેડૂત એને કઈ બનાવવા નથી માંગતો. આપણા પોલિસી મેકરો લોકો છે ને, એમણે થોડીક મિસ્ટેક કરેલી છે. એના લીધે આજે લોકોને ખેતી નથી કરવી. આજે લોકો બહાર બીજા ધંધામાં જાય છે, બીજું કામ કરવા ઈચ્છે છે, કેમ કે ખેતીમાં એમને થોડાક ઇસ્યુ દેખાય છે. જે આગળ જઈને પરિવારનો વિસ્તાર થાય એટલે બધાને પોષણ થાય એવું નથી. આ એક કડવી વાસ્તવિકતા છે જે બધાએ સ્વીકારવી જ રહી. આમાં બીજો કોઈ ઓપ્શન નથી. આમનું સોલ્યુશન તો હશે ને કઈક? હા છે, પ્રોબ્લેમ છે તો સોલ્યુશન પણ હશે જ. આજે હું થોડા મુદ્દા પર વાત કરવા આવ્યો છું જે મારા ધ્યાનમાં આવેલા છે. મને એમ કહો, ગામ છોડવું કોને ગમે? કોઈને નહીં. ગામડે રહેવાના 1000 કારણ છે, છોડવાનું એક જ કારણ છે. આજે હું બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરવા આવ્યો છું જે મારા ધ્યાનમાં આવેલા છે એ હું અહીંયા પ્રેઝન્ટ કરીશ. કાચણીથી માંડીને એરોપ્લેન સુધીના બધાના ભાવ 3, 4, 5, 10, 50 ગણા ભાવ વધી ગયા છે. પણ ખેતીની હાલત હજુ એવી ને એવી જ છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની ખેતીની હાલત એ જ ઇટ ઇઝ જ છે. આના રીઝનમાં જોવા જઈએ ને તો બહુ બધા છે, પણ અત્યારે હું અહીંયા ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરવા આવ્યો છું. કેમ કે ખેડૂત પોતે ધંધો નથી કરતો, પ્રોડ્યુસ કરે છે. ખેડૂત પણ પોતે પ્રોડ્યુસ કરતા કરતા બિઝનેસમેન બની શકે છે. હા, કોમ્યુનિટીની બહુ જરૂર છે. અત્યારે ખેતીમાં કોમ્યુનિટી નથી. એક વાત તો, આજે આખો ભારત દેશ વેચા જાય ને તો એ ખેડૂતનું દેવું પૂરું થાય એમ છે જ નહીં. એક રીઝન, ખેડૂતને ઉપર આવવા દેવામાં આવતો જ નથી. ખાવાનું બધાને જોઈએ છે, વેજ હોય કે નોન વેજ હોય, બધાને ખાવાનું જોઈએ છે. પણ ખેડૂત સતત થાય કે કોઈ ગવર્મેન્ટ કે કોઈ પોલિસી મેકર ઈચ્છતું જ નથી. કેમ ખબર? સૌથી વધારે ઓછું ભણેલા લોકો ખેતી સાથે જોડાયેલા છે, અને પોલિસી મેકર્સને આ બધી સારામાં સારી રીતે ખબર છે. જો આ ખેતીવાળા ભણી લે તો ખેતીમાં એમનો જે અત્યારે દબદબો છે એ ક્યારે સક્સેસ નહીં જાય. આ આપણી વાત કરી પહેલા પોઈન્ટની. હવે આપણે વાત કરશું બીજા પોઈન્ટની. બધા ધંધા શહેરમાં જ કરવા પડે છે. એનું રીઝન શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાને કારણે આપણે આપણા ગામડા બહુ બધા છે દેશમાં, પણ આપણે આપણા ગામડે ખેતી નથી કરી શકતા પ્રોપરલી, અથવા કોઈ ખેતીની જગ્યાએ એમાંથી બિઝનેસ જનરેટ કરવો હોય ને તો નથી કરી શકતા. એનું રીઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ છે. એટલે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાને કારણે લોકો ત્યાંથી બહાર આવે છે, શહેરીકરણ કરે છે. અને આ પોલિસી મેકરને બહુ સારી રીતે ખબર છે કે જ્યાં સુધી ભણેલા લોકોને ખેંચી લેવામાં નહીં આવે શહેર તરફ, ત્યાં સુધી આ લોકો પર રાજ નહીં કરી શકે. એટલે એ લોકોએ અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું, પણ ત્યાં એ જ ઇટ ઇઝ રાખેલું છે. વાસ્તવમાં એ કરી શકત, પણ આ પોલિસી મેકર્સ લોકો નથી કરવા માંગતા. કોઈ પણ, આ હું કોઈ પર્ટિક્યુલર પાર્ટીની વાત નથી કરતો કે ઓપોઝિશનની વાત નથી કરતો. પોલિસી મેકર એટલે બધા જ. ઓપોઝિશન હોય તો એ જ છે. કોઈ દૂધના ધોયેલા નથી. બધા એકના એક જ ખાઉતરા હવ પોતાનું જ કરવા વાળા છે. ગમે એ હોય. એક એક્ઝામ્પલ આપું. ઇઝરાયલ ઉપર જયારે અસ્તિત્વની વાત આવી ને કે ભાઈ હવે દુનિયામાં થોડાક એવા જ માણસો વધ્યા છે અને બાકી બધાને મરાવી નાખવામાં આવ્યા છે, ત્યારે એ લોકોએ સૌથી પહેલા 2 પ્રાયોરિટી બનાવેલી. પ્રાયોરિટી એવી હતી કે સૌથી પહેલા એજ્યુકેશન ઉપર વર્ક કરશે અને બીજું ખેતી પર વર્ક કરશે. હવે જોવા જઈએ ને તો ઇઝરાયલમાં એક નદી નથી, અને આપણે અહીંયા નદીનો ભંડાર છે. અને ઇઝરાયલમાં સિંગલ નદી નથી, છતાંય આખી દુનિયાની સૌથી બેસ્ટ ખેતી ઇઝરાયલમાં એ લોકો કરે છે. સૌથી ઓછી જમીન અને સૌથી ઓછા પાણીમાંથી વસ્તુ પ્રોડ્યુસ કરે છે. જોકે ત્યાં મેન પાવર પણ એટલો બધો નથી. મેન પાવર એટલે ત્યાંના માણસો વસ્તીમાં વધારે નથી એમ. ત્યાં નદી નથી, વાતાવરણ એવું નથી આપણે જેવું 4-4, 3-3 ઋતુ આવે એવું.
અને ત્યાં મેન પાવર એટલે માણસો એટલા બધા નથી જેટલા આપણે અહીંયા છે. તોય એ લોકો એટલું ઇનોવેટિવ વર્ક કરે છે ને આપણે એની જ પ્રોડક્ટ વાપરીએ છીએ. આપણે આપણા હાથમાં મોબાઈલ છે એ પણ એમની જ દેન છે. આપણે ત્યાં ઇન્ટરનેટ કનેક્શન આવ્યું એ પણ એમની જ દેન છે. કોઈને એમ હોય કે કોઈ વ્યક્તિએ કર્યું છે તો એ વાત ખોટી છે. બધું ઇઝરાયલે એજ્યુકેશન થી બધું ઇમ્પ્રુવ કરેલું છે. એજ્યુકેશન થી ઇમ્પ્રુવ અહીંયા પણ થઈ શકે એમ છે, અહીં થાય એવું નથી. પણ એજ્યુકેશન કરવાવાળા એવા છે, મંત્રીને કાંઈ ખબર પડતી ન હોય એવા તો એજ્યુકેશન મિનિસ્ટર બની જાય છે. જેને ધંધામાં કાંઈ ખબર નથી પડતી એવા ફાઇનાન્સ મિનિસ્ટર બની જાય છે. અને ભારતમાં તો નદીને માં કહેવાય છે, અને આપણા વાળાએ તો નદીને ગટર કરી નાખી છે. અને એ લોકો નદીને નદી જ કહે છે, અને આ નદીને નદીની જેમ જ રાખે છે. તોય ચોખ્ખા એટલી છે. અને આપણા લોકો અહીંથી પ્લેનની ટિકિટ લઈને ત્યાં ફોટા પડાવવા જાય, ફરવા જાય, અને એની ઇકોનોમી બેટર કરે. એવું અહીંયા થઈ શકે એમ છે. આપણી પાસે નદી એટલી બધી છે, કુદરતી ભંડાર છે, પણ અહીંયા કોઈને કઈ કરવું જ નથી ને. હા, જૂની રીતેથી ખેતી કરવી છે, જૂની રીતેથી ખેતી થાય એટલે ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, નહીં આવે, નહીં આવે. આવા કદાચ 10,000 વર્ષ નીકળી જાય ને તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. ખેતીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે ટેકનોલોજી વાપરવી જ પડશે. અને અત્યારે એઆઈ નો જમાનો છે, સેટેલાઇટ થી બધું જ પોસિબલ છે, બધી જ વસ્તુ થઈ શકે એમ છે. પણ જૂની બુદ્ધિ હોય ને એમાં નાખવું હાર્ડ પડે. ઘણાને આ ગમશે નહીં, પણ એમાં વસ્તુ નાખવી હાર્ડ પડે. ચોથો મુદ્દો ટેકનોલોજી. હવે ટેકનોલોજીની વાત કરું. ઇઝરાયલ અને ઇન્ડિયા કોઈ કમ્પેરિઝન જ નથી. છતાંય આપણી ઇન્ડિયાની ક્યાં મિસ્ટેક થાય છે ને કોઈ સ્વીકારવા નથી માંગતો. વાસ્તવમાં દેખાય તો બધાને છે, પણ સ્વીકારવા કોઈ માંગતું નથી. કેમ સ્વીકારવા માંગતું નથી? કેમ કે એમને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે. જે એને સેફ ઝોનમાં બેઠા છે ને ખેડૂતો બધા, એ બધું એને એઝ ઇટ ઇઝ રાખવું છે. દેશી ખાતર અને ડીએપી અને ફાર્માસ્યુટિકલ કંપની અને તમારું દવાખાનું, બધા સાથે શું લેવા દેવા? આ કનેક્શન જાણવું છે? સાંભળો. દેશી ખાતર આજથી 30 વર્ષ પહેલા જે જમીનમાં નાખવામાં આવતું ને એમાં જે રિઝલ્ટ આવતું ને એ અત્યારે સેમ દેશી ખાતર નાખવાથી નથી આવતું. આનો શું રીઝન? રીઝન એ કે આપણે વિલાયતી દવા, વિલાયતી એટલે ફોરેનથી ઇનોવેટિવ કરેલી દવા આપણે અહીંયા જમીનમાં નાખીએ છીએ ફળદ્રુપતા વધારવા માટે. બરોબર? હવે જમીનની કેપેસિટી જે સ્ત્રીની કેપેસિટી 2 છોકરા કરવાની છે, એની સામે તમે 12 15 છોકરા કરો તો સ્ત્રીની હાલત શું થાય? એમ જમીનમાં છે એવી જ રીતે જમીનની કેપેસિટી પણ એક લિમિટેડ જ છે, એટલે લિમિટેડ જ ફળ આપે. બધાને લઈ જ લેવું છે, લઈ જ લેવું છે. નોલેજ નથી વધારવું, ઇમ્પ્રુવમેન્ટ નથી કરવું, ટેકનોલોજી નથી અપનાવવી તો નહીં થાય પોસિબલ ભાઈ. પાછી જૂની સિસ્ટમ થી ચાલવા વાળા હોય એટલે કઈ સાંભળવાનું તો ના જ હોય કોઈનું. પોતાનું જ દાયરું કરવાનું હોય કે પોતે જ આ દુનિયાના માલિક હોય, એમ બાકી દુનિયા જોઈ લીધી હોય. તમે જ્યાં છો ત્યાં બરોબર છો, પણ તમારા કરતા પણ દુનિયામાં વધારે જાણવાળા લોકો છે, તમારા કરતા પણ અલગ જાણવાળા લોકો છે. બધાનું માનવું જરૂરી છે. નથી માયના, નથી સારા શ્રોતા બન્યા, ક્યારેય લીડર નથી બન્યા. આજ સુધીનો ઇતિહાસ ઉપાડીને જોઈ લો. જ્યારથી પૃથ્વી બની ત્યારથી આજ સુધીનો ઇતિહાસ ઉપાડીને જોઈ લો. એ વ્યક્તિ સારા લીડર ક્યારેય નથી બન્યા જે ક્યારેય સારા શ્રોતા નથી. આ જે ખેતી છે ને આ ઉપર ઉપર થાય છે. જે પેલા ઊંડાણથી ખેડાતી ને હાર્ડવર્ક થી, એ હવે નથી થતી. ટ્રેક્ટર્સ આવી ગયા એટલે નહીં. બધાને ઇઝીનેસ જોઈએ છે, બધાને ઇઝીનેસ જોઈએ, ઇન્ક્લુડિંગ. હવે તમને ખાતર અને ફાર્માસ્યુટિકલ કંપની અને દવાખાનાનું કનેક્શન સમજાવું. પેલા જે દેશી ખાતર નાખતા ને 30 વર્ષ 40 વર્ષ 30 વર્ષ 40 વર્ષ પહેલા જે દેશી ખાતર જમીનમાં નાખતા ને એ સમયે જે રિઝલ્ટ આવતું ને, ફળદ્રુપતા આપતી જમીન, જમીન ફળદ્રુપતા આપતી, એ રિઝલ્ટ અત્યારે હવે નથી આવતું. એનું રીઝન શું? ડીએપી. ડીએપી વસ્તુ એવી છે, તમારે ના ઉગાડવાના હોય ને એવી વસ્તુ પણ ઉગાડી દે, અને જે ઉગવાનું હોય ને એ પણ ના ઉગાડે. અંદરના જમીનના તત્વો હોય એ પણ મરી જાય, અને અમુક બિનજરૂરી તત્વો હોય એ એક્ટિવ થઈ જાય. આપણી જમીનમાં સપોઝ જનરલી કાઠિયાવાડમાં વધારે લોકો કપાસ અને મગફળી લોકો જ વધારે વાવતા હોય છે. મેજોરિટી વસ્તુ એવી જ હોય, કેમ કે ત્યાંનું વાતાવરણ, જમીન ને એ રીતે અનુકૂળ છે. એટલે આખા દેશમાં અલગ અલગ બધી જ પ્રકારની ખેતી થાય છે. આ હું ખાલી
કપાસ અને મગફળીની વાત નથી કરતો, આખા દેશમાં બહુ બધી ખેતી થાય છે. ગુજરાતીમાં વિડીયો બનાવું છું એટલે ગુજરાત પૂરતો જ રહેશે એવું જરૂરી નથી. સબટાઇટલથી લોકો બીજો વિડીયો પણ બનાવી શકે છે. સબટાઇટલથી લોકો બીજી કન્ટ્રીમાં, સાઉથમાં પણ જોઈ શકે છે આ વિડીયો. સબટાઇટલથી લોકો સાઉથમાં પણ આ વિડીયો જોઈ શકે છે. નીચે સબટાઇટલથી સાઉથના લોકો પણ આ વસ્તુ સમજી શકે છે. તો હું શું કહું છું, પ્રોબ્લેમ તો બધે સેમ જ છે, એવું નથી કે આ ખાલી ગુજરાતની જ વસ્તુ છે. હા, પાણી ઊંડા જાય છે. પાણી ઊંડા જવાનું કારણ બધાને ખબર છે. તમને શું લાગે છે, તમારી મોટર કે દાર કે બોર કરો છો તે પેલા કુવામાં આવતું 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જે કુવામાં ઇઝીલી અવેલેબલ થઈ જતું, એ હવે અત્યારે આટલા બધા હજારો ફૂટ ઊંડા દાર નાખો છો, બોર નાખો છો, તો એનાથી પણ પાણી નથી આવતું. આનું રીઝન શું? તમને શું લાગે છે, તમે મોટરથી પાણી ખેંચી લીધું એટલે તમને એવું લાગે છે કે બધું પાણી ખેંચાઈ ગયું એટલે જમીનમાં પાણી નથી એમ? એવું નથી. વાસ્તવમાં એવું છે, રણ વિસ્તાર કરે છે. નોટ ઇટ. રણ વિસ્તાર કરે છે. જે મિડલ ઈસ્ટ નો રણ વિસ્તાર છે ને, એ ધીમે ધીમે આગળ વધે છે જમીનની અંદરથી. એટલે જમીન ઊંચી આવે છે ધીમે ધીમે, દેખાય નહીં. હું ફેક્ટ વાત કરું છું. આ તમે સાયન્ટિસ્ટ રેકોર્ડ જોશો ને, તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલ પર ક્યાંય ડીપલી સર્ચ કરશો ને, એને જ ખબર પડશે. બાકી જનરલ ન્યૂઝમાં તમને ખેડૂત વિશે કોઈ વસ્તુ એવી બતાવવામાં આવશે નહીં. રાજસ્થાનથી લઈને ગુજરાત વાળો જે કાંઈ પટ્ટો છે, ધીમે 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 રણ તરફ જાય છે. એટલે રણ બનવા જાય છે, કેમ કે જમીન ઊંચી આવે છે ધીમે ધીમે ધીમે. પણ આ લાંબી પ્રોસેસ હોય. પણ પ્રોબ્લેમ અહીંયા એ નથી. પ્રોબ્લેમ એ છે, ખેતી અને બિઝનેસ બંને અલગ અલગ છે ને, એને મારે એક કરવાનો વિચાર રાખવો છે. મારે આ વાત રાખવી છે ખેડૂતોની, કેમ કે મારે એક કોમ્યુનિટી બનાવવી છે. હું આ કોમ્યુનિટી બનાવું છું ધંધાવાળાની. ખેડૂત પણ એક બિઝનેસમેન જ છે. હા, ખેતી અને બિઝનેસ બંને વસ્તુ અલગ છે. ખેડૂત ખાલી પ્રોડ્યુસ જ કરે છે અને બિઝનેસ વાળા એમાંથી મલાઈ ખાય છે. ખેડૂતને બિઝનેસમેન કેવી રીતે બને ને, એની એક પ્રોસેસ સમજાવવા આવ્યો છું કે આ પોસિબલ છે આજના ટાઈમમાં. કેમ કે એક સમયે જેને બેંકમાં કેવી રીતે ખાતું ખોલવું એની ખબર નહોતી પડતી, એ વ્યક્તિ આજે 10-10 રૂપિયાની પેમેન્ટ પણ ઓનલાઈન વગર ઇલેક્ટ્રિસિટીએ એના એકાઉન્ટમાં લે છે. સિમ્પલી છે. 2016 પહેલા આ વસ્તુ નહોતી. ધીમે 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 ગવર્મેન્ટે એક્શન લીધા એટલે આમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. બિઝનેસમાં બધા એક્ટિવ થયા કે બધાના એકાઉન્ટ ખુલે ને બધા કનેક્ટેડ થાય બિઝનેસ. લોકોને ઇઝીલી લોન પણ અવેલેબલ થાય. ધંધો કરવો છે તો થોડું ઇઝીનેસ આવી જાય, અને આવ્યું છે, નથી એવું નથી. પણ ખેડૂત હજી ત્યાંનો ત્યાં જ છે. ખેડૂતને વસ્તુ 2000 રૂપિયા નાખી દેવામાં આવે એનાથી ખેડૂત ખુશ નથી થતો. ખેડૂતને ઇઝીનેસ લાવવી છે. બધા ધંધામાં ઇઝીનેસ આવતી જાય છે, પણ ખેતી એક એવી વસ્તુ છે ને કે એમાં ઇઝીનેસ હજુ સુધી નથી આવી. હા, અત્યારે ખેતી નાની નાની થતી જાય છે વસ્તી વિસ્તારને લીધે. વસ્તી વડલો વધતો જાય છે ને એમ ભાગ પડતા જાય છે, એટલે ખેડૂતોને થોડી તકલીફ પડે છે. દેશમાં 80% વધારે ખેતીવાળા એવા છે જે નાના ખેડૂતો છે. નાના ખેડૂતોના જનરલી પ્રોબ્લેમ શું આવે કે કોઈ નવી વસ્તુ વસાવી હોય ને, એટલું તો આખા વર્ષનું એનું ઉત્પાદન ન હોય, એટલાનો તો પેલાનો ચાર્જ હોય, એટલે અચકાય. અને ખેતીમાં વસ્તુ એવી છે, કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી નથી. જે છે એ ગવર્મેન્ટે બાંધેલા રાખેલા છે. ગવર્મેન્ટ એના હાથમાં તાર બાંધેલા છે. જેમ રમાડે ને એમ ખેડૂત રમે, અને એક શબ્દ બોલે નહીં, અને બોલે તો એને બેસાડી દેવામાં આવે છે. આ તાર જેવા કરી દીધા છે ખેડૂતને. એટલે એમાંથી મારે આ વિચાર આવ્યો છે. બહુ બધા કરે જ છે અત્યારે, નથી કરતા એવું નથી, પણ જે મારા જોડે કનેક્ટેડ છે એ બીજાને શેર કરશે. મારી ઈચ્છા એવી છે, આ વિડીયો એટલીસ્ટ 1 લાખ લોકો સુધી પહોંચાડો. 1 લાખ ખેડૂતો તો જોવા જ જોઈએ. કેમ કે મારે એક કોમ્યુનિટી બનાવી છે જેમાં ખેડૂતને બિઝનેસમેન તરીકે કેવી રીતે પ્રેઝન્ટ કરવું, એમાં હું તમને આગળ બતાવું છું કે ખેડૂત પણ બિઝનેસમેન બની શકે. ના બને એવું નથી. ત્યારે બધું જ પોસિબલ છે. ઇન્ટરનેટનો જમાનો છે, એઆઈ નો જમાનો છે. ઘણા ખેડૂતને એઆઈ શું કહેવાય એ નહીં ખબર હોય. એટલે હું ધીમે ધીમે બધી વાત મૂકું છું, કેમ કે આજે ખેડૂતના ઓલમોસ્ટ બધા જ છોકરાઓ ભણેલા છે. પણ છે એવું તો છે નહીં. હા, પોતે હોઈ શકે, પણ કદાચ એના છોકરાઓને ભણાવેલા છે
તો એમની પાસે નવા આઈડિયાઝ હશે, જમાના પ્રમાણે નાના વિચાર હશે કે આગળ શું થઈ શકે બેટર, આગળ શું થઈ શકે. કોમ્યુનિટી હશે ને એ જ જીતશે. બધા જ ધંધામાં એક નાની મોટી કોઈ પણ કોમ્યુનિટી હોય ને હોય જ. પણ ખેતી એક એવી વસ્તુ છે ને જેમાં પર્ટિક્યુલર કોઈ કોમ્યુનિટી નથી. આ અત્યારે થોડા ઘણા એક્ટિવ થવા માંડ્યા છે અલગ અલગ પર્ટિક્યુલર વિષયમાં, જેમ કે પરેશ ગોસ્વામી છે, એવા ઘણા બધા છે. અત્યારે અમુક ન્યૂઝ ચેનલ પણ ખેતી વિશે થોડાક સવાલ ઉઠાવે છે. નથી ઉઠાવતું એવું નથી, પણ બધામાં જાગૃતિ લાવવા માટે ખેડૂતના ખિસ્સામાં રૂપિયા જાય ને, જે વચ્ચેવાળા દલાલો છે, જે કઈ વધારાના રૂપિયા ખેંચાઈ જાય છે ને એના પ્રોફિટમાંથી, એ બધા ધીમે ધીમે ખેડૂતના ખીચામાં જાય ને તો એને આઈડિયા આવે કે આ વસ્તુ રિયલમાં સાચી છે, આ કરવા જેવી તો ખરી એમ. એટલે હું આ એક વાત મૂકવા આવ્યો છું કે શું શું કરી શકાય. તો સાંભળો, ખેડૂત બિઝનેસમેન કેવી રીતે બને. ખેડૂતને ઇકોસિસ્ટમ બનાવવી પડે. હવે ઘણા બધા ખેડૂતને ઇકોસિસ્ટમ શું કહેવાય એ નહીં ખબર. જણાવું, તમે જ્યારથી ખેતી કરો ત્યારથી ખેડૂત હાવ શરૂઆતમાં ખેતી કરો ત્યારથી લઈને બીજ નાખો, એને પોષણ કરો, ત્યારથી લઈને એના મોટું થાય, પાક લ્યો, ત્યાં સુધીમાં જે પ્રોસેસમાં પ્રોડક્ટ્સ ને એવું બધું વપરાય એ બધી જ કંપની પ્રોડક્ટ રો મટીરિયલ બધી જ કંપની એમાં જોડેલી છે. પછી તમે વસ્તુ સેલ કરવા જાઓ તો અત્યારે તમે સેલ કરો છો ને કેવી રીતે કરો છો, જનરલી મોસ્ટલી લોકો એવી રીતે સેલ કરે છે કે મંડીમાં જાય અને ત્યાંથી હોલસેલ ભાવમાં જે ભાવ આવે, જે માર્કેટ રેટ હાલતો હોય એ પ્રમાણે લઈને વેચી નાખે. આ વસ્તુ છે જૂની સિસ્ટમ થઈ. હવે નવી સિસ્ટમ શું છે એ સમજાવું. ખેડૂત જોવે, ખેડૂત પાસે એટલી બધી ઇન્ફોર્મેશન નથી અવેલેબલ કે જેટલી એમની પાસે હોવી જોઈએ એમની પર્ટિક્યુલર પ્રોડક્ટની. સપોઝ હું કપાસની વાત કરું છું, ગુજરાતમાં વધારે કપાસ અને મગફળી થાય, બરોબર. તો કપાસ ને મગફળીમાં એમની પાસે એટલી ઇન્ફોર્મેશન નથી કે એમની પાસે જે રિયલમાં હોવી જોઈએ. વાસ્તવમાં ખેડૂતને પોતાની પ્રોડક્ટની પૂરી ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. શું ઇનોવેશન થયું એ પણ હોવું જોઈએ, શું રિસર્ચ અત્યારે ચાલુ છે એ પણ હોવું જોઈએ, પણ નથી હોતું. રીઝન એજ્યુકેશન. ખેડૂતનો છોકરો ખેડૂત તો બન્યો જ નહીં. અમે શરૂઆતમાં કીધું કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, સાયન્ટિસ્ટનો છોકરો સાયન્ટિસ્ટ બને, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર બને, પ્રોફેસરનો છોકરો પ્રોફેસર બને, કલાકારનો છોકરો કલાકાર બને. પણ ખેડૂતનો છોકરો ખેડૂત કેમ નથી બનતો? એજ્યુકેશન. કેમ? ખેડૂત જે વસ્તુ જોઈ શકે છે ને એ કદાચ બીજું કોઈ નથી જોઈ શકતું. આ હું ખેડૂતનો છોકરો છું, ખેતીથી જોડાયેલો છું, ત્યાંથી આવું છું, એટલે મને ખબર છે ખેડૂત જે આગળ જોઈ શકે ને કોઈનામાં એટલી તેવડ જ નથી કે જોઈ શકે. જેટલા લોકો અત્યારે જીવે છે ને ખેતીના ભરોસે જીવે છે, ખેતી હાલે છે કુદરતના ભરોસે. અત્યારે રામ ભરોસે જ ખેતી હાલે છે. બાકી ખેડૂત ઉપર અત્યારે એટલું દેવું થઈ ગયું છે ને, આખો દેશ વેચાઈ જાય ને તો ગવર્મેન્ટ શું, કોઈ વ્યક્તિ આ પૂરું ના કરી શકે. એટલે ગવર્મેન્ટ ક્યારે ખેડૂતનો હાથ નથી ચાલવામાં. હવે ડિજિટલી એક્ટિવ થયું છે એટલે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ઇમ્પ્રુવમેન્ટ ખાલી સિસ્ટમમાં આવે છે, કાગળમાં આવે છે. પોલિસીસ તો આજથી 50 વર્ષ પહેલા બની ગઈ હતી, પણ બધા કાગળ પૂરતી હતી, ગ્રાઉન્ડ પર ઉતરતી નહોતી, ખેડૂતના ખીચામાં નહોતી જતી, બાયપાસ થઈ જતી હતી. આ પોલિસી મેકર થી આ પોલિસી મેકર સુધી ખેડૂતને ખાલી પેપરમાં રાખી દેવામાં આવતું હતું. અને ખેડૂતના આજની તારીખમાં હું ગેરંટી મારું કેટલી એવી સ્કીમ છે જે ખેડૂતને પોતાને જ નહીં ખબર હોય પોતાની પ્રોડક્ટ વિશે. ઇન્ફોર્મેશન ભેગી કરો. આ હું શરૂઆતની વિડીયો બનાવવાનું શરૂઆત કરી ખાલી ખેતી વિશે નથી કે કોઈ પર્ટિક્યુલર બિઝનેસ વિશે નથી, બધા જ બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન જેટલી ભેગી થાય ને એટલી ભેગી કરો. જેટલી ઇન્ફોર્મેશન ભેગી થાય એટલી. એવું નથી કે નહીં થાય, થાય જ, થાય જ. બીજા કેટલાય એવા દેશ છે જેની ખેતી આપણા કરતા પણ ખરાબ હતી. કેમ કે એની પાસે એવું એટમોસ્ફિયર એટલે વાતાવરણ, એમની પાસે એવું વાતાવરણ જ નથી જેટલું આપણી પાસે અનુકૂળ વાતાવરણ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું અને એક ભાદરવાની ઋતુ આવે. એટલે 4 ઋતુ આવે આપણા ભારત વર્ષમાં. પણ એ ચારે 4 ઋતુ એક નંબર જે ખેતી માટે લાયક છે એ ખેતીમાં પાક પ્રોપરલી થાય છે, નથી થતું એવું નથી. હવે ધીમે ધીમે આપણે વિદેશી પ્રોડક્ટ્સ વાપરવા લાગ્યા ને એટલે આપણને એવું હતું કે પર્ટિક્યુલર જે બીમારી છે ને પર્ટિક્યુલર પાકમાં, જે અત્યારે તમે જે પાક વાવેલો છે એટલે એ પાકની બીમારી શાંત થઈ ગઈ, પણ
તમે બીજી બીમારીના બીજ નાખી દીધા એમાં. એ જે દવા આવે છે ને એ તમને નથી ખબર અંદર કન્ટેન્ટ કયું છે, અંદર શું વસ્તુ નાખેલી છે, શું લેબમાં રિસર્ચ થયેલી છે, એના રિપોર્ટ તમારી પાસે નથી. લેબલ ચિપકાવીને તમને ચોપડી દેવામાં આવે છે એગ્રો વાળા તરફથી. એગ્રો વાળા એનો બેસ્ટ પ્રોફિટ થાય એ પ્રમાણે એ સેલ કરવાના છે. સ્વાભાવિક છે, એ ધંધો લઈને બેઠા છે. એગ્રો વાળા એ પોતાનો ધંધો લઈને બેઠા છે. એગ્રો વાળા એ જ વસ્તુ આપવાના છે જેમાં એનો વધારે બેનિફિટ થાય. એવું તો નથી કે કામની વસ્તુ આપશે વધારે. એ જે સમયે તમારી બીમારી હશે ને એ તો ઠીક કરી દેશે, પણ બીજી બીમારી જે પર્ટિક્યુલર પાક છે એની જન્મ લઈ લીધી છે, તમે મૂળ મૂકી દીધા છે એમાં. એ નેક્સ્ટ ટાઈમ એના નેક્સ્ટ ટાઈમ એના નેક્સ્ટ ટાઈમ એની ઇફેક્ટ આવશે આવશે અને આવશે અને આવે છે. 20 વર્ષથી જે ખેતીથી જોડાયેલા છે, 20 વર્ષ અથવા 30 વર્ષ 40 વર્ષથી ખેતીથી જોડાયેલા છે ને એ લોકો સાફ સાફ જોઈ શકશે કે હું શું વાત કરું છું. એ સમય થતું એ અત્યારે નથી થતું સેમ વસ્તુ કરવાથી. સમજ્યા? ખેડૂતને બિઝનેસમેન કેવી રીતે બનાવવું એના માટે મેં ઇકોસિસ્ટમની વાત કરી. તમારી પાસે સૌથી પહેલા ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમે આખા વર્ષમાં એક જ પાક કરો છો, એક જ પાકની તમારી પાસે એટલી ઇન્ફોર્મેશન તો હોવી જ જોઈએ કે આ વસ્તુ ક્યાં ક્યાં સેલ થાય. મારી પ્રોડક્ટ આમાંથી પ્રોડ્યુસ તો હું કરું છું, પ્રોડ્યુસર હકીકતમાં મજબૂત જ હોવો જોઈએ. મૂવીનું પ્રોડ્યુસ કરે તો એ કરોડો રૂપિયા અરબો રૂપિયા કમાઈ નીકળી જાય છે 10-10 15 દિવસમાં. અને ખેતી એવી વસ્તુ છે, માણસ આખું વર્ષ રાત દિવસ મહેનત કરે છે છતાંય એને પ્રોપર વળતર મળતું નથી. આનું રીઝન શું? કમ્યુનિટી. હવે ખેડૂતને બિઝનેસમેન બનાવવો હોય તો સૌથી પહેલા તો એને પ્રોડક્ટ વિશે તો જાણ હોવી જોઈએ ને કે પોતાની પ્રોડક્ટ કઈ કેટેગરીમાં આવતી છે. પછી ઈ જે પ્રોડક્ટ છે એમાંથી સબ પ્રોડક્ટ કેટલી બને એ તો ખબર હોવી જોઈએ. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, મગફળી. મગફળી ખાવાની વસ્તુ છે, એમાંથી સિંગ તેલ બને, બધાને ખબર છે. મગફળીનો જે પાલો હોય વધારાની વસ્તુ હોય એનો બધો ઘાસ ચારામાં ને એમાં યુઝ થાય, એ ખબર છે બધાને, તે જૂની રીતે ખબર છે. હવે મગફળીના ડાયરેક્ટ દાણા વેચાય અથવા પકાવીને ખારી સિંગ કરીને વેચે, પેકેજ કરીને વેચે, એ ખબર છે. જે વસ્તુ ખબર છે ને એ કરી નથી શકતો ખેડૂત. કરી નથી શકતો ખેડૂત એનું રીઝન શું? ક્યાં અટવાય છે? આત્મવિશ્વાસ. ક્યારે આત્મવિશ્વાસ આવે? કમ્યુનિટી હોય તો. કમ્યુનિટી ક્યારે બને? બધા એકમત થાય તો. એકમત ક્યારે થાય? જ્યારે આ વાત કોઈ મૂકવાવાળો પ્રેઝન્ટ કરવા વાળો હોય અને સાંભળનાર હોવો જોઈએ. સારો શ્રોતા સારો લીડર બને. જો ખેડૂત સાંભળવા જ રેડી નહીં હોય, સમજવા જ રેડી નહીં હોય અને ટેકનોલોજીને અપનાવવા જ રેડી નહીં હોય તો ગ્રોથ તો થઈ રહ્યો લ્યો. એટલે નવી ટેકનોલોજી, નવા વિચારોને અપનાવો. આખી દુનિયા ગ્રો કરે છે, ખેડૂત હજી એઝ ઇટ ઇઝ ત્યાંનો ત્યાં છે. ગ્રો કરો. નવા તમારા બધા જ છોકરાઓ ભણેલા છે એવું માનીને હું ચાલુ. ખેડૂતના બધા જ છોકરા ભણેલા છે. છોકરાઓ પાછા આવવા માંગે છે ત્યારે જ્યારે તમે ત્યાં આમાં હા મેળવો, તમારા વિચાર એના પર ના થોપો. જો એ વ્યક્તિ રોબોટે લાવીને ઉભો રાખી દેશે તમારી જગ્યાએ, તમારે કોઈ મજૂરની જરૂર નહીં પડે. જે અત્યારે મજૂર સાથે કામ કરો છો ને એની જરૂર નહીં પડે. અત્યારે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયા તો બધા જ વાપરે છે. ખેડૂત પાસે સોશિયલ મીડિયા અવેલેબલ છે, એનો રાઈટ યુઝ કરો. તમે તમારી પ્રોડક્ટ છે, જેમ કે મગફળી તો આ એક એક્ઝામ્પલ લીધું ખાલી, કપાસમાં બહુ બધી પ્રોડક્ટ બને છે, ખબર એ બધાને છે, પણ કરતું કેમ નથી? કોમ્યુનિટી. વિચાર મળતા નથી. વિચાર કેમ મળતા નથી? ભેદભાવ, માનસિક ભેદભાવ. ગામડે સ્વર્ગ જેવું છે પણ સ્વર્ગમાં પોલિટિક્સ રમાય છે. કેવી પોલિટિક્સ? દેશી ટાઈપ, જેનો કઈ અર્થ જ નથી. અર્થહીન પોલિટિક્સ કહેવાય એને જોવા જાય ને. અર્થહીન, નિરર્થક પોલિટિક્સ. આપણે આ આઈડિયા એક્સેપ્ટ કરીએ, આના પર આપણે વર્ક કરીએ એમ. હું તો ખાલી 2-5 ખેડૂતો જોડાય ને ત્યાંથી શરૂઆત કરી દઈશ કોમ્યુનિટી બનાવવાની. કેમ કે રિઝલ્ટ આવે છે અને આવે જ છે. આ અમેરિકામાં લોકો અત્યારે ટોપ લેવલની કંપનીઝ લઈને બેઠા છે ને એ બધા જમીન લેવા માંડ્યા. હું કોની વાત કરું છું? બિલ ગેટ્સ, જેફ બેઝોસ, આ જે મોટી દુનિયાની કંપનીઝ લઈને બેઠા છે ને એની વાત કરું છું. એ લોકો જમીન લેવા માંડ્યા. ફાર્મિંગમાં એને ખબર છે ભવિષ્ય ફાર્મિંગ જ છે. ભવિષ્યમાં દુષ્કાળ આવશે. ભયંકર દુષ્કાળ આવવાનો છે.
દુષ્કાળ આવશે એટલે તમને એમ છે ખેતીમાં તો કઈ નહીં થાય એટલે બીજા ધંધાના આશ્રિત રહેવું. બીજા ધંધા ખેતી ઉપર આશ્રિત છે. દુનિયાના બધા જ ધંધા ખેતી ઉપર આશ્રિત છે. કમ્પ્યુટર જાતે કાંઈ નહીં કરી શકે જો વરસાદ નહીં થાય. ઇલેક્ટ્રિસિટી આવશે, બધું જ વાપરશે, લોકો ઇન્ટરનેટ વાપરશે, ધંધો કરશે, પણ ખાશે શું? સમજ્યા? એટલે આ એવું નથી, શરૂઆત આજે કરશું ને તો એનું રિઝલ્ટ 10 વર્ષ પછી આખા દેશમાં ફેલાય. એવું નથી 1, 2, 5 મહિનામાં જ બધું થઈ જાય. આ બહુ લાંબી પ્રોસેસ છે. કેમ કે આમાં 70 કરોડથી વધારે લોકો ખેતીથી જોડાયેલા છે. ખેતી માટે બધાને એટલું નોલેજ તો હોવું જોઈએ ને. બધા પાસે ઈઝી સિસ્ટમ પહોંચે ને એ વસ્તુ બેટર છે. નાનો ખેડૂત એ નવી વસ્તુ વસાવી હોય ને તો 100 વાર વિચાર કરે કે ભાઈ 5 લાખની વસ્તુ છે એ એકલો નહીં વસાવી શકે. તો એના માટે કમ્યુનિટી કરવી પડે કે આજુબાજુના 10 કે 20 કે 30 જેટલા ખેડૂતો હોય એ લોકોની એક કમ્યુનિટી બનાવે અને એ કમ્યુનિટીને એક મેન ખેતી તરીકે પ્રેઝન્ટ કરે, એક જ પાક કરે અને એમને એમાં એ પ્રોડક્શનની ફેક્ટરી બનાવે બધા વચ્ચે, તો એકને પારે ના પડે. આ તો નાનો એવો ખેડૂત તો અલગ અલગ ફેરા કરતો હોય, વિચારો ગવર્મેન્ટ કે જે પ્રાઇસ નક્કી કરે અહીંયા તાર બાંધી દીધેલા છે, જેમ પૂતળા નચાવે એમ નાચે બધા, પણ એવું વાસ્તવિકતામાં બધે નથી. હવે સુધાર લાવવો પડશે. કેમ કે ખેતી વસ્તુ એવી છે જે હજારો વર્ષો પહેલા હતી, હજારો વર્ષો પછી છે. જોબ તો આજે છે, કાલે નથી. ધંધો તો આજે છે, કાલે નથી. કર્યા કરશો, કેટલો ધંધો કરશો, એક સમય તો થાકશે ને બધા. એટલે અલ્ટિમેટલી બધાને ગામડે રહેવું જ હોય, પણ આ બધા છોડવાનું કારણ આ છે કે ખેતીમાં કોઈ ગ્રોથ નથી અથવા કોઈ સાંભળવાળું નથી. ત્યાં એ ખેતી કરે છે એ સાંભળવાળું નથી. હવે હાર્ડવર્ક કોઈને કરવું નથી, એટલે હાર્ડવર્ક નહીં કરવા માટે શું કરવું પડશે? એજીઆઈ રોબોટ લાવવા પડશે. એજીઆઈ રોબોટ ક્યાંથી આવશે? ચાઇનામાં અત્યારે ઘરકામ રોબોટ જ કરે છે. ચાઇનામાં અત્યારે જે માણસ કરી શકે છે ને એ બધું જ કામ રોબોટ કરે છે. હવે ઘણા બધા ખેડૂતને એવો સવાલ હોય, માણસ કરી શકે છે તો રોબોટ કરે છે તો અહીંયા માણસો શું કરે છે? માણસો એ કામ કરે છે જે એની લાઈફ ઇમ્પ્રુવ થાય. એટલે લાઈફ ઇમ્પ્રુવ થાય એ વસ્તુ કરો. ખેડૂત 100 રૂપિયાનું પ્રોડ્યુસ કરે છે, વચ્ચેવાળા લોકોથી ફાઇનલ પ્રોડક્ટ બને ત્યાં સુધીમાં 1000 રૂપિયા થઈ જાય છે. ખેડૂતે વાસ્તવમાં શીખવું જોઈએ કે થોડા ઘણા ખેડૂતને ભેગા કરીને નાની એવી કંપની બનાવવી જોઈએ, નાની એવી પ્રોડક્ટ લોન્ચ કરવી જોઈએ. અત્યારે બહુ ઈઝી થઈ ગયું છે નાની એવી કંપની રજીસ્ટર કરવાની. પ્રોડ્યુસર છો એટલે તમને ફટાફટ સર્ટિફિકેટ પણ મળી જાય અને એ પ્રોડ્યુસિંગ કરેલી વસ્તુમાંથી તમે અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવો અને માર્કેટમાં રિટેલમાં ઓનલાઈન વેચો. કેમ કે બધાના છોકરાઓ ભણેલા છે, ઓનલાઈન પ્લેટફોર્મ પણ અવેલેબલ છે અને જેમને પોતાનું બનાવવું એ પણ બની જાય એમ છે ઇઝીલી. એટલે અત્યારે બહુ બધી ટેકનોલોજી છે, નથી એવું નથી. ખેડૂતે હકીકતમાં આ વસ્તુ અપનાવવા જેવી છે ને છે. કેમ કે ખેડૂત પોતે જ પ્રોડ્યુસર છે એટલે જાતે મેન્યુફેક્ચરિંગ પણ કરી શકે છે, આખી પ્રોસેસ પણ હેન્ડલ કરી શકે છે અને એનું માર્કેટિંગ પણ કરી શકે છે અને ઓનલાઈન પ્લેટફોર્મથી સેલ્સ પણ કરી શકે છે અને પ્રોફિટ સીધો ખીચામાં આવી શકે એમ છે. પણ ખેડૂતને આ વસ્તુ સમજાવવી થોડીક હાર્ડ છે, કેમ કે એમની પાસે એ લેવલનું નોલેજ નથી જે આજની જનરેશનમાં એમના છોકરાઓ પાસે છે. એટલે છોકરાઓ જે કે ને એ માનતા નથી ને એના માટે ખેડૂત આજે હેરાન થાય છે, ખાસ કરીને નાનો ખેડૂત. કેમ કે એમને એમ છે જૂની પદ્ધતિથી ખેતી થાય છે એવી જ રીતે નવી પદ્ધતિથી ખેતી થાય, પણ એ વાસ્તવિકતા હવે થોડીક ફરી ગઈ છે. ન થાય એવું નથી. હાર્ડવર્ક બહુ રહે એમાં, સિમ્પલ વસ્તુ છે. સ્માર્ટ વર્ક કરવા માટે કમ્યુનિટી જોઈએ. કમ્યુનિટી એના માટે કે ભાઈ એક વ્યક્તિ બધી વસ્તુ ના કરી શકે. ખેડૂત પ્રોડ્યુસર છે તો પ્રોડ્યુસ કરે, બીજું કઈ ના કરે, પણ એમની સાથે ધીમે ધીમે કોમ્યુનિટી બને ને તો જાતે જાતે કંપની પણ બનાવે કે ભાઈ આટલા ખેડૂતોની વચ્ચે કંપની, અમે આટલી વસ્તુ આવશું, આટલી વસ્તુ ઉગાડશું, આટલી પ્રોડક્ટ બનાવશું ને આટલું સેલ કરશું. આ મારો વસ્તુનો ટાર્ગેટ. જે હોલસેલમાં વેચે છે ને એ 100 રૂપિયાની વસ્તુ વેચે છે, પણ આગળ જતા માર્કેટમાં પ્રોસેસ થઈને માર્કેટિંગ થઈને આખી વસ્તુ ફાઇનલ પ્રોડક્ટ સેલ થાય ને એ 1000 રૂપિયામાં વેચાય. બરોબર? ખેડૂતના હાથમાં તો 100 રૂપિયા જ આવે છે, પણ સેમ આખી પ્રોસેસ ખેડૂત અને એનો કોમ્યુનિટી કરે ને તો આ આખી પ્રોસેસમાં મોટો એવો પ્રોફિટ પણ કમાઈ શકે છે. આમાં આપણે વચ્ચે દલાલોને સાઈડમાં કરી નાખવાના. સાઈડમાં એટલા માટે કરી નાખવાના કેમ કે મેન મલાઈ આ લોકો જ ખાઈ જાય છે ખેડૂતોની. હવે ઇન્ફોર્મેશન ક્યાંથી લેવી? બધાના છોકરા ભણેલા છે, હું ચોથી વાર કહું છું. ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ ઉપર બધી જ અવેલેબલ છે.
અને ના હોય તો આપણા ગવર્મેન્ટ ઓફિસીસમાં તમને આરટીઆઈ કરો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, એટલે તમારો હક છે કે તમે ઇન્ફોર્મેશન માગી શકો. એને ફાઇલ કરવાની રહી અને મામલતદારમાં આપવાની કે ભાઈ અમારે આની ઇન્ફોર્મેશન જોઈએ છે, આના આંકડા આપો ભાઈ. લાસ્ટ યરમાં કેટલું સેલ થયું, કેટલું પ્રોડ્યુસ થયું, અને બધી ઇન્ફોર્મેશન જોઈએ છે. કાયદેસર એ લોકો કાઢીને આપશે રિયલ આંકડા, અને આપવા જ પડે. આ તમારો હક છે. પણ કોઈ ખેડૂત આ બધું કાઢતું નથી. કોને ખબર હોય? અધિકારીઓ હોય ને, એ લોકોને ખબર હોય. જેમાં પાક વીમો ને એ બધું પ્રીમિયમ ને એવું બધું પકાવે ને, એ લોકો વચ્ચે કેટલા ખેડૂતોનું કરી નાખતા ખબર નથી પડતી. ઘણા બધાનું નથી કરતા, જાગૃત હોય એનું નથી થતું. ઘણા ખરાનું થઈ જાય છે. એટલે આમાં બહુ જાગૃત રહેવાની જરૂર છે. હરેક ખેડૂતને પોતાનું નોલેજ તો હોવું જોઈએ કે પોતે શું પ્રોડ્યુસ કરે છે ને એનું A to Z નોલેજ તો રાખવું જ. તમારી પ્રોડક્ટની તમે આખી દુનિયામાં માર્કેટ બનાવી શકો છો. ગવર્મેન્ટ અત્યારે સપોર્ટિવ છે, પણ તમારી પાસે ઇન્ફોર્મેશન નથી તો તમને કોઈ સપોર્ટ નહીં કરે. આ ફેક્ટ વસ્તુ છે. તમારી એક આખા વર્ષમાં એક જ પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરો છો, એની તો એટલીસ્ટ ઇન્ફોર્મેશન તો હોવી જ જોઈએ એમ. એ ઇન્ફોર્મેશન છે એ તમે બનાવો છો એટલે, પણ એવી ઇન્ફોર્મેશન જે તમારી પાસે ઇઝીલી અવેલેબલ નથી. જેમ કે આમાં શું વસ્તુ એડ કરવી, શું વસ્તુ એટલે જમીનની અંદર શું ગુણવત્તા ઘટે છે, આવી ઇન્ફોર્મેશન રિયલમાં લાવવી. લઈ જાય છે પેલા લોકો કે નાખી દેવાનું, એગ્રો વાળા કે દવા છાંટી દેવાની, આપણે પેલા લોકો કે બીજા કોઈ અજાણા લોકો આવીને કાલ સવારે બિયારણ આપી દે તો એ બિયારણ નાખી દેવાનું અને ગમે એને વેચી દેવાનું. એમ નહીં, માર્કેટ આપણું હોવું જોઈએ, પ્રોડક્ટ આપણે સિલેક્ટ કરવા. દવા પણ આપણને ખબર હોવી જોઈએ કે આનાથી આ થાય, આનાથી આ થાય. કેમ કે હવે હાર્ડ વર્કનો ટાઈમ છે જ નહીં. અત્યારે મશીન કામ કરશે, ત્યારે સ્માર્ટ વર્કનો ટાઈમ છે. જે ટેકનોલોજી અપનાવશે એ આરામથી જીવશે, અને જે પોતાના વિચારો હજી આક્યા કરશે એ હજુ તકલીફમાં રહેશે. આ ખેડૂતોમાં બહુ ઇસ્યુ છે. ઈગો કહે તો ઈગો, અને જૂની રૂઢિચુસ્તતા કહે તો જૂની રૂઢિચુસ્તતા. ગવર્મેન્ટ ફૂલ સપોર્ટિવ છે, ગવર્મેન્ટ સાથ આપવા રેડી છે. ગામડે ગામડે અત્યારે તળાવ બની ગયા છે, અને ઊંડાણ વાળા તળાવ બની ગયા છે. કેમ કે ગવર્મેન્ટે કીધેલું છે વોટર રિઝર્વ કરો, પાણીની સમસ્યા હલ કરો. જમીન ઉપર આવે છે, જમીન ફેલાય છે, રણ તરફ વધે છે. એટલે હકીકતમાં આ એક પેલું ઇનિશિયેટિવ એવું કહેવાય કે જે રિયલમાં ગ્રાઉન્ડ ઉપર ઉતર્યું. પણ આ ફાઇનલ સોલ્યુશન નથી. ફાઇનલ સોલ્યુશન ખેડૂતના ખીચામાં રૂપિયા જાય, પોતે પ્રોડ્યુસ કરે, પોતે કંપનીઝ બનાવે અને ફાઇનલ પ્રોડક્ટ પોતે જ સેલ કરે ને, ત્યારે આ ફાઇનલ સોલ્યુશન કહેવાય. અલ્ટિમેટલી ખેડૂત એક નહીં થાય ને ત્યાં સુધી ખેડૂત પીડાતો રહેશે. આરામથી જીવી તો જશે, પણ જે એના ખીચામાં આવવું જોઈએ ને, જેટલું હાર્ડવર્ક કરે છે એ એના ખીચામાં નથી આવતું. એ વસ્તુ પોતે આ વસ્તુ ફોલો કરે ને તો આવશે આવશે ને આવશે. આપણા ગુજરાતમાં એવા ઘણા ખેડૂતો છે જે આ વસ્તુ ફોલો કરે છે અને ખાસું એવું કમાય છે, અને આમાં સુધાર તો આવશે જ. બસ શરૂઆત કરવાની રાહ છે. એકવાર શરૂઆત થઈ જાય એટલે કમ્યુનિટી ઓટોમેટિક વધતી જ જશે, વધતી જ જશે. ખાલી 2-4 લોકો જોડાય એટલે 2-4 લોકોમાંથી ધીમે 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 કરતા વધતું જ જશે. એટલે મારી ઈચ્છા એવી છે કે એટલીસ્ટ 1 લાખ લોકો સુધી મારો આ વિડીયો પહોંચે અને બધા ખેડૂતો થોડોક જાગૃત થાય. ખેડૂતને જાગૃત થવાની બહુ જરૂર છે. જેમની પાસે કમ્યુનિટી છે એ જ આગળ ફ્યુચરમાં ટકશે. બાકી બધા જ અત્યારે ખેડૂત પાસે કમ્યુનિટી પોતાની નથી. બધા ગવર્મેન્ટના દોરાની જેમ ચાલે છે ને, એ કમ્યુનિટી ના કહેવાય. કમ્યુનિટી કોને કહેવાય? જે એક લિમિટેડ એરિયામાં કે લિમિટેડ બિઝનેસના એરિયામાં એક ડિસાઈડ કરેલું હોય કે આ વસ્તુની એક કમ્યુનિટી એમ. જેમ કેમ એગ્રો વાળાની કમ્યુનિટી હોય, ખાતર વાળાની કમ્યુનિટી હોય, એમ બિયારણ વાળાની કમ્યુનિટી હોય. એમ કમ્યુનિટી એટલે જોવા જાય તો કંપની, ટ્રસ્ટ. આટલી મેં વાત કરી, એમાં સોલ્યુશન શું? આજે મેં વાત કરીને એમાં આખામાં સોલ્યુશન તો આવી જ ગયું છે. સોલ્યુશન એવું છે, તમે પહેલેથી લઈને છેલ્લે સુધીની પ્રોસેસ, છેલ્લે એટલે તમે સાવ રો મટીરિયલ લાવો ત્યાંથી લઈને છેલ્લે એન્ડ સુધી ફાઇનલ પ્રોડક્ટ સેલ થાય ને પેકેજ થઈને ત્યાં સુધીની બધી જ પ્રોસેસ ખેડૂતના અંડરમાં થવી જોઈએ. જો આટલી વસ્તુ ખેડૂત કરે ને તો એ કમ્યુનિટી સક્સેસફુલ અને ખેડૂત સદ્ધર થાય. બાકી ખેડૂતને સદ્ધર કરવાનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. ગવર્મેન્ટની આશાએ રહે
એટલે આ 1000 વર્ષ નીકળી જશે ને તોય ખેડૂત સદ્ધર નહીં થાય, નહીં થાય, નહીં થાય. કેમ કે ખેડૂતને જીવતા રાખવામાં આવે છે ગવર્મેન્ટ કે બીજા બધા જનતાનું પેટ ભરવા માટે. સાંભળજો, ખેડૂતને જીવતા રાખવામાં આવે છે, ખાલી એટલું જીવતા રાખવામાં આવે છે કે મરે નહીં એટલી વસ્તુ, છતાંય ખેડૂતો મરે છે. દેશમાં કેટલા એવા કિસ્સા બને છે કે એની ઉપર બહુ બધું દેવું થઈ જાય છે અને છેલ્લે એ લટકી જાય છે. એટલે આ એક મેન સોલ્યુશન છે. સોલ્યુશન એવું છે, કમ્યુનિટી નથી. કમ્યુનિટી બનાવો, ખેડૂતોને ખાસ એક કમ્યુનિટી બનાવો. તમારી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જ જોઈએ. તમારી પાસે ઇન્ફોર્મેશન કેમ નથી એ કયો. તમારી પાસે ટાઈમ તો છે, ઇન્ફોર્મેશન કેમ નથી? તમારી નાની એવી મગફળીની પ્રોડક્ટથી કંપનીનો લોગો રજીસ્ટર કરીને આખી કંપની બનાવીને તમારે આખી દુનિયાને તમે માર્કેટ બનાવી શકો છો. એ પણ મોબાઈલમાં ઘરે બેઠા બેઠા. એવડું અત્યારે સ્કેલિંગ થઈ શકે છે, પણ કમ્યુનિટી જોઈએ. ખાલી એકલા ખેડૂતથી કાંઈ ના થાય, 2, 5, 10 ખેડૂતથી કાંઈ ના થાય. આખી કમ્યુનિટી જોઈએ, જેમ કે ગામ આખાનું હોય, આજુબાજુના ગામડા હોય, તાલુકા લેવલે હોય, એવી રીતે. એટલે આ વસ્તુ કરે ને તો ગ્રોથ થાય ને થાય. ખેડૂત પણ બહુ બધા રૂપિયા બેઠા બેઠા કમાઈ શકે એમ છે, પણ થોડુંક અંદરના મગજના તાર ખોલે તો. હવે દરવાજા બંધ કરીને બહારથી લોકો ગમે એટલું ઇન્ફોર્મેશન આપી દે, પણ અંદર આવવા જ નથી દેવી ઇન્ફોર્મેશન, તો કાંઈ નહીં થાય. તમારે ગ્રો કરવો હોય અને એવું ઈચ્છતા ના હોય કે તમારી જમીન કોઈ બીજા લોકો લઈ જાય, તો તમે આ વસ્તુ કરવી જ પડશે. આ એક અલ્ટિમેટ આ જ સોલ્યુશન છે. ગવર્મેન્ટ આ વસ્તુ કદાચ 10 વર્ષ પછી તમને કહે કે ભાઈ આવું કરો, પ્રાઇવેટીકરણ કરો, બિઝનેસ ખેતીનું ઓલરેડી થાય જ છે. એટલે કમ્યુનિટી બનાવો અને તમારા જે વિચાર હોય એમને કમેન્ટમાં કહો. આપણે ધીમે ધીમે ડિસ્કસ કરીએ. અમે પણ એક કમ્યુનિટી બનાવીએ છીએ કે ધંધો કેમ વધે. અમે એક એવી કમ્યુનિટી બનાવીએ છીએ જે માર્કેટમાં એવી નથી કમ્યુનિટી ક્યાંય. બધા જ પ્રકારની કમ્યુનિટી અવેલેબલ છે. જે હું અત્યારે વિચારીને બેઠો છું ને એ કમ્યુનિટી અત્યારે માર્કેટ ક્યાંય નથી. 5 વર્ષ આપ્યા આ વસ્તુમાં, પણ એ વસ્તુ મને સિંગલ જગ્યાએ દેખાવામાં નથી આવી. આ અમુક જગ્યાએ શરૂઆત કરી દીધી છે, અમુક સ્ટેપ પર પણ પહોંચી ગયા છે. એટલે એ વસ્તુ સારી છે, નથી સારી એવું નથી. ખેડૂત પોતે ખાલી પ્રોડ્યુસર ના રહે, એ પોતે બિઝનેસમેન નહીં બને, એવું હું બનાવવા માંગુ છું. એટલે આ એક ખાલી એક જિલ્લા પૂરતી કે એક રિજિયન પૂરતી કે એક રાજ્ય પૂરતી વાત નથી. આ હું એ રીતે વાત કરું છું કે આખા દેશ લેવલના ખેડૂતોની. એટલે આમાં 70 કરોડ ખેડૂતોને લાગુ પડે. આ ભલે અત્યારે ગુજરાતીમાં વિડીયો બનતો હોય, આગળ જઈને કદાચ જો અહીંયા ગુજરાતમાં સપોર્ટ સારો એવો મળે તો આગળ જઈને બહુ બધી મોટી કમ્યુનિટી થવાની સંભાવના સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા ફાયદો થાય એટલે બીજા લોકો આપણી ત્યાંથી શીખીને કરવાના જ છે. અને આપણને કોઈ ઇશ્યુ નથી. આપણે ગુજરાત વાળા ધંધા વાળા જ કહેવાય, આપણા લોહીમાં ધંધો છે. એટલે ધંધો ખેતીમાંથી થાય, ન થાય એવું નથી. ખેતી એક ધંધો જ છે, પણ ખેતી એક એવું કરી દીધું છે ખાલી પ્રોડ્યુસર છો તો ખાલી પ્રોડ્યુસ કરો, બીજું કાંઈ ના કરો. હવે ઘણા બધાના સવાલ એવા હશે અત્યારે મગજમાં કે અમે ખાલી ખેતી કરીએ છીએ તો ટાઈમ ક્યાં કાઢવા જાવ, આવું બધું ક્યાં કરવાનું, અમને તો આવડે નહીં, વસ્તુ ક્યાં મળે, આ બધી માહિતી ક્યાં મળે, પછી આ બધું સેલ ક્યાં કરવાનું, કેવી રીતે બનાવવાનું, કંપની કેમ રજીસ્ટર કરવાની, આ બધી ઇન્ફોર્મેશન તમારી પાસે અત્યારે અવેલેબલ નથી. પણ તમે એકવાર આ વિડીયો શેર કરો, ખેડૂત સુધી પહોંચાડો. ધીમે ધીમે હું કોમ્યુનિટી બનાવું છું, લોકો જોડાશે. નીચે તમે તમારા જે કાંઈ સવાલ હોય ને નીચે કમેન્ટમાં નાખો. હું બધા જ સવાલના જવાબ ધીમે ધીમે આપીશ અને ધીમે ધીમે આપણે ગ્રો કરશું. જેમ જેમ તમે સવાલ નાખશો ને, જેટલા વધારે સવાલ નાખશો ને, જેમ જેમ તમે કમેન્ટ કરશો ને, એટલો વધારે ગ્રોથ થશે. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે બને એટલો આ વિડીયો શેર કરો, જેટલો બને એટલો શેર કરો, પોસિબલ હોય એટલો વધારે શેર કરો. જય જવાન, જય કિસાન.